નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઇલેક્શન વોર્ડ નંબર 13માં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી અને સૌ શહેરીજનોને મકર સંક્રાંતિ, પોંગલ અને લોહરીની શુભેચ્છાઓ પાઠવી હતી। મકર સંક્રાંતિ પર્વની દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ દેશના વિવિધ રાજ્યો અને શહેરના લોકો હળીમળીને એકબીજા સાથે મકર સંક્રાંતિ, પોંગલ અને લોહરીની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13માં આવેલા દાંડિયા બજાર સ્થિત સમર્પણ બિલ્ડિંગના નલિનભાઈના ટેરેસ ઉપર કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવની ઉજવણી કરી હતી, જેમાં એકબીજાને તલસાકડી ખવડાવી મોં મીઠું કર્યું હતું। સાથે જ તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડોદરાના સાંસદ સાથે ઉડાડી હતી અને આ પ્રસંગે તેઓએ સાથે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। હું માનું છું કે આપના માધ્યમથી સર્વે નગરજનોને આ ઉત્તરાયણના પર્વની, મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। સાથે આજે દેશના અમુક ભાગોમાં લોહડી તથા પોંગલનો પણ તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપના માધ્યમથી તેઓને પણ આ તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। આ પાર્ટી એક પરિવાર છે અને પરિવાર સૌ સાથે મળીને જ્યારે તમામ તહેવારો ઉજવતા હોય ત્યારે અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 13ના અમારા પૂર્વ પ્રમુખ આદરણીય નલિનભાઈના નિવાસસ્થાને અકોટા વિસ્તારના આપણા ધારાસભ્ય ચૈતન્યભાઈ અને અમે સૌ સાથે મળી અને આજે ઉત્તરાયણનો પર્વ ઉજવવાના છીએ।